હેલો ફ્રેન્ડ્સ, દિવાળી તો ચાલી ગઈ છે પરંતુ દરેકના ઘરમાં આવા કોળિયા તો પડ્યા જ હશે. તો આજના વિડીયોમાં આપણે આવા નકામા કોળિયાના ખૂબ સરસ એવા ઉપયોગ જોવાના છીએ, જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને ખૂબ જ ગમશે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો શરૂ કરીએ વિડીયો. એ માટે અહીં મેં દિવાળીના કોળિયા લીધેલા છે અને એ કોળિયામાં આપણે જે મીણ વગેરે ભર્યું હતું તે થોડું બચી ગયું હોય તો તેને આપણે કાઢી લેવાનું છે. સાદા કોળિયાને ડેકોરેટિવ દીવડા કઈ રીતે બનાવી શકાય એ વિડીયો પણ મેં ચેનલ પર શેર કરેલો હતો. જે આપણા ડેઇલી વ્યુઅર્સ છે એમણે તો આ વિડીયો જોયો હશે, તેમને ખબર હશે કે કઈ રીતે આપણે આમાં મીણથી દીવા બનાવ્યા હતા. તો હવે આમાં જે પણ તેલ, મીણ, વાટ જે પણ હોય તે બધું જ કાઢી નાખવાનું છે અને તેને સારી રીતે ધોઈ નાખવાના છે. અહીં આપણે આ કોળિયાને કલર કરવા માટે પોસ્ટર કલરનો ઉપયોગ કર્યો હતો, જેથી તે થોડીવાર ગરમ પાણીમાં કોળિયાને પલાળી રાખીએ તો તરત જ તેનો કલર છૂટી જશે. તો આ રીતે કોળિયાને સાફ કર્યા પછી હવે આ કોળિયાનો ઉપયોગ જોઈએ. તો આ કોળિયાથી તમે સિંક સાફ કરી શકો છો. જી હા, અમુક વખત સિંક એટલી ખરાબ થઈ ગઈ હોય કે તે જલ્દીથી સાફ ન થાય અથવા ક્ષારના દાગ લાગી જતા હોય છે, પાણીના પરપોટા જેવા દાગ થઈ ગયા હોય છે. તો તેવા દાગને આ એક કોળિયાથી સાફ કરી શકાય છે. ગમે તેવી ખરાબ સિંક હોય તેને ચકચકિત ચમકાવી શકાય છે. આ રીતે આ કોળિયાથી સાફ કરતા તરત જ સિંક નવા જેવી બની જાય છે. એ સિવાય આ કોળિયાનો ભૂકો કરી નાખીએ અને કોઈ પણ બળેલા કે દાજવાળા વાસણ હોય તે સાફ કરવાથી વાસણ પણ ચમકવા લાગે છે. તો આ કોળિયાથી સિંક પણ નવી બનાવી શકાય અને કોઈ પણ બળેલા દાજેલા વાસણ હોય તેને પણ નવા બનાવી શકાય. જુઓ, તમે જોઈ શકો છો કે પહેલાં સિંક કેવી હતી અને હવે કેવી બની ગઈ છે. ત્યાર પછી કોઈ પણ ડિશવોશર કે સાબુથી આ રીતે સિંક સાફ કરી લઈએ. તો આ વાત થઈ ઉપયોગ નંબર 1. હવે જોઈએ ઉપયોગ નંબર 2. તો તેના માટે ફરીથી મેં અહીં અમુક કોળિયા લીધેલા છે, તેમાંથી એક કોળિયું લઈએ અને ત્યાર પછી કોળિયામાં ખીલી વડે આ રીતે આપણે એક હોલ પાડીએ. હોલ પાડ્યા પછી એક કોળિયામાં ગ્લુગનથી ગ્લુ લગાવીએ અને બીજા કોળિયાને તેના પર આ રીતે રાખીએ અને ત્યાર પછી ફરીથી ગ્લુગનથી ગ્લુ લગાવીએ અને જે હોલ પાડેલું કોળિયું છે તેને આ રીતે તેના પર ઊંધું રાખીએ. જુઓ, કંઈક આવું બનાવવાનું છે. હવે ચાલો તેમાં કલર કરી લઈએ. અહીં તમે કોળિયામાં કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી તેને તમારી પસંદ પ્રમાણે ડેકોરેટ કરી શકો છો. અહીં મારા પાસે આ રીતની એક ડેકોરેટિવ લેસ પડી હતી, તેનો મેં ઉપયોગ કર્યો છે. તેને આ રીતે લગાવીએ. અહીં મેં કટ મિરર લીધેલા છે અને થોડા અંતરે કટ મિરર ચોંટાડી દઈએ. અહીં આપણે બીડ્સનો ઉપયોગ કરી શકીએ. કોડી હોય અથવા મોતી હોય, કોઈ પણ વસ્તુ ડેકોરેટિવ હોય તેનો ઉપયોગ કરી અને શણગારી શકાય. ત્યાર પછી અહીં પણ આપણે કટ મિરર લગાવી દઈએ. સરસ એવું મિની ફ્લાવર વાસ બનીને રેડી થઈ ગયું છે. આ રીતે રાખી અને તેમાં આ રીતે ફ્લાવર રાખી શકાય છે. કેટલું સરસ લાગી રહ્યું છે. અથવા તેને સવડું રાખીએ તો આ રીતે પણ રાખી શકાય, તો પણ એક ડેકોરેટિવ પીસ લાગે છે. જોતા એવું લાગે જ નહીં કે આ જૂના કોળિયામાંથી બનાવ્યું હશે. ખૂબ જ સરસ એવું મિની ફ્લાવર વાસ બનીને રેડી છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરીથી અહીં મેં અમુક કોળિયા લીધેલા છે અને હવે તે કોળિયાને ફરતે આ રીતે ગોઠવી દઈએ. અહીં મેં કાર્ડબોર્ડ લીધેલું છે અને પહેલાં એક મોટું કોળિયું રાખીએ અને એના ફરતે જ નાના કોળિયાને ગોઠવી દઈએ. ત્યાર પછી અહીં આપણે એક બાઉલ લઈશું અને તેમાં આપણે થોડી વોલ પુટ્ટી અથવા તો વ્હાઇટ સિમેન્ટ છે તે લેવાની છે.
તેમાં થોડું પાણી મિક્સ કરી અને સરસ મજાનું ગોળ રેડી કરવાનું છે। આ રીતે ગોળ બનાવ્યા પછી હવે અહીં કોળિયા વચ્ચે જે પણ જગ્યા છે ત્યાં બધે જ આપણે આ રીતે ગોળ લગાવી દઈએ। સરસ રીતે આ મિશ્રણને બધે જ લગાવી દેવાનું છે અને થોડી વારમાં તે જામી પણ જાય છે। આ રીતે આ મિશ્રણને લગાવ્યા પછી હવે તેને 4 થી 5 કલાક સુધી એમને એમ રહેવા દઈએ। 4 થી 5 કલાકમાં તે સરસ રીતે સુકાઈ જાય છે। જુઓ તો અહીં સરસ રીતે તે સુકાઈ ગયું છે અને હવે આ વૂલપુટ્ટીનો કલર સફેદ છે તો ચાલો આપણે બધા જ કોળિયામાં સફેદ કલર કરી લઈએ। સફેદ કલર કર્યા પછી તેમાં લાલ કલર કરીએ। અહીં આપણે સફેદ કલરનો ઉપયોગ બેઝ તરીકે કર્યો છે। પહેલાં સફેદ કલર કરી અને પછી લાલ કલર રંગીશું તો લાલ કલર સરસ રીતે નિખરશે। ફરીથી અહીં આપણે વ્હાઇટ કલર લઈશું અને બોર્ડર પર આ રીતે વ્હાઇટ કલર કરી લઈએ। કેટલી સરસ મજાની અહીં દીવડાની ટ્રે બનીને રેડી છે। નકામા કોળિયામાંથી આ રીતે ખૂબ સરસ એવી દીવડાની પ્લેટ બનાવી અને રાખી શકાય। કોઈ પણ શુભ કાર્યમાં જ્યારે એક સાથે વધારે દીવડા કરવાના હોય તો તેનો ઉપયોગ કરી શકાય અને સાચવીને રાખી દઈએ તો અનેક પ્રસંગમાં કામ આવી શકે છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। ફરીથી અહીં મેં અમુક કોળિયા લીધેલા છે અને તેમાં ગ્લુગનથી ગ્લુ લગાવી અને કોળિયાને આ રીતે ચોંટાડતું જવાનું છે। જુઓ તો આ રીતે આપણે એક કોળિયા ઉપર એક કોળિયું રાખી આ રીતે આપણે 6 કોળિયાને ચોંટાડવાના છે। ત્યાર પછી ફરીથી તેમાં પણ કલર કરી લઈએ। જુઓ ખૂબ જ સરસ મજાનું એક ડેકોરેટિવ પીસ બનીને રેડી છે। જોતા લાગે જ નહીં કે આ જૂના એવા કોળિયામાંથી બનાવ્યું હશે। ખૂબ જ સરસ અને શાનદાર લાગી રહ્યું છે। તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।